હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? મજામાં તો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો તમે જોઈ શકો આપણે લોડરની બધા અહીં છે, આકડી પણ હોય છે ને આપણે આમાં ડેલામાંથી આપણે બળતું કાઢવાનું છે, કેમ કે હાથે હાંકવાનું છે। ખબર તો તમને છે જ આપણે તમે પણ જોઈ શકો લોડર એ અત્યારે હોય ગયું ને એક ગાડી ને એક ગાડી બે પેડ્યું ને આપણે એક છે। તો આપણે જો તમે જોઈ શકો છો આ રીતનું પાણી પણ જઈ શકે છે। જો માનો નિહાળો કડીક પાણીનો નજારો। આપણે ખેતરમાં આવી ગયા, તમે જોઈ શકો છો બળદો અત્યારે હાલી રહ્યા છે ને હું અહીં ઊભી પાછો હું બેસી ગયો ને મારા પપ્પા એકલે બળદો હાકે। તમે જોઈ શકો છો આપણા બળદો બે બળદો હાલે। આપણે જે ડીલે કામ કરતા હતા ને ત્યાંથી જ બળદું છે। તમે જોઈ શકો છો બે બળદું મસ્ત ના હાલે। તમે લાઈક કરો તો આ હેઠે આપણે બળદું પૂગી જાય। આપણે જો એ બળદું વળી જાય હવે તો આપણે બે અહીંયા પાછા ઉગી ગયા આપણે કઠણાઈથી બે ફરી જતા ને જ્યાંથી આપણે બળદું લઈ જાય ને એ લોકોએ જો આવું ઓલું હતું ને કાઢી આપણે એટલે હાથે હાકી તો હવે આપણે કોઈ ભેગું છે ને ઢોરની નિરણ નાખી દીધી આપણે અત્યારે ને બીજું કંઈ નહીં લાઈક કરતો તમે તો આપણે ખેતરને તમે જોયો એટલે હાથે હાલી છે તમે પણ ને બધીને જો નાનાની નિરણ કરી દીધી। તમે જોઈ શકો બધી ટિંગલર ગેમને નિરણ કરી દીધી। આપણો કિંગ ગઈ ખાવા બધી ગયો। હવે આપણે આવી જાય 1 વાગી ગયો ને હવે આપણે શું કે હોવાની તૈયારી કરીએ તો હાલો હોઈ જઈએ પછી પાછા ઉઠીને મળીએ। તો આપણે હોવાનું તો બ્લોક મેં નહીં પણ હવે આપણે જવાનું છે તેલ લઈને નિરણ વાટવા ઢોર માટેની। તો હાલો આપણે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો। આપણે ઢોરની નિરણ વાટવા જવાનું છે તો આપણે કાકાના છોકરા પણ અહીં વાડી છે ને આપણી બાજુમાંથી કાકાના છોકરા આવી ગયા। તો અમે ત્રણેય ભાઈઓ ભેગા થઈ ગયા કાકા બાપાના। તો હવે બધાએ હવે ઢોરને નિરણ કરી દીધી તો બકરાને તો કરવું જ પડીએ આપણે। તો આ બકરાની આંબલી છે ને કાપી ને નાખી દઈએ બધી સરખેથી। તો હવે નાખી દીધી આપણે થોડીક રહી આપણે કાપીને મળીએ પાછા નવા બ્લોકમાં। આંબલી થોડીક છે કપાઈ જાય આકડી, તમે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો જો આ રીતની આંબલી કાપવાની છે, કન્ટિન્યુ બ્લોકમાં બનાવી એટલે આપણે આંબલી કપાઈ જાય તમે જોઈ શકો છો। હવે આપણે બકરા લઈને બીજે જવાનું છે તો હાલો જો આ ઓલા બકરા છે ત્યાં જવાનું છે। તો આપણા બકરા અહીંયા છે ને બીજા બકરા ઓલા પર છે ને જવાનું છે। અમે કાકાના જ બકરા છે પણ બીજા છે તો આપણી બકરાની બાજુમાં જવાનું છે ને ઓલું કરવાનું છે। તો આપણે અહીંયા ઓલું કરવાનું છે, બકરાને હવે બાંધી દીધા। તો હવે આપણે વાસડો છોડવાનો છે અને છોડવાનો છે કિંગને ને બારે કડેક દોડાવવાનો છે ખેતરમાં, આપણું ખેતર હતું ને એમાં। તો હાલો કિંગને છોડી લઈએ। જો છોડીને ખેતરમાં આવી ગયા એને ઘડીક રખડાવીએ કેમ કે આઝાદી પછી બહાર નીકળે એટલે ભાગ્ય બહુ એટલે ઓલું થાય। બાકી તમને કેવો લાગ્યો અમારો વાંકો કોમેન્ટ કરજો જરા કોમેન્ટ બોક્સમાં। અત્યારે પડી ગઈ છે રાત ને હવે આપણે હોવાનો સમય થઈ ગયો છે, હવે વાગી જશે રાતના 9। તો તમારે અમારા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો। તો ચેનલને મોનિટાઈઝ કરી દેજો।